નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન એડમિશન લેવાના હતા ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ આવી રહી હતી। તો યુનિવર્સિટી દ્વારા જે ઓફલાઈન એડમિશન છે એ શરૂ કરવામાં આવ્યા હતા। તો ઓફલાઈન એડમિશન જે લેવાની છેલ્લી તારીખ હતી એ તારીખ 25/7/2024 હતી, પરંતુ હવે યુનિવર્સિટી દ્વારા જે ઓફલાઈન એડમિશન છે એની તારીખ લંબાવવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા વિદ્યાર્થીઓની જે ઓફલાઈન એડમિશન છે ડેટ છે એ લંબાવવામાં આવી છે અને આની જે છેલ્લી ડેટ છે એ હવે કઈ રહેશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા તમામ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એ જોઈન કરી લેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો તમે આ જોઈ શકો છો, જે આ ખૂબ જ અગત્યનું પરિપત્ર છે એની અંદર લખવામાં આવ્યું છે કે 25/7/2024 સુધી વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ આપવાની કાર્યવાહી જણાવવામાં આવેલું હતું। એટલે કે ઓફલાઈન એડમિશન જે 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર ઓફલાઈન એડમિશન લેવાની છેલ્લી તારીખ 25/7/2024 હતી, પરંતુ હવે જે આ તમામ નવો નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર આ તારીખ છે એ 30/7/2024 સુધી ઓફલાઈન પ્રવેશ અંગેની તારીખ લંબાવવામાં આવેલી છે। એટલે કે જે વિદ્યાર્થીઓને AT-KTનું પરિણામ આવી ગયેલું હોય અથવા તો જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપેલી હોય અને એમનું રિઝલ્ટ આવી ગયું હોય તો આ વિદ્યાર્થીઓ છે એ પણ તારીખ 30/7/2024 સુધી એડમિશન છે એ લઈ શકે છે। જે સ્નાતક અને અનુસ્નાતક બંનેની અંદર જે હવે એડમિશનની છેલ્લી તારીખ છે એ તારીખ 30/7/2024 છે। એટલે કે કોઈ પણ વિદ્યાર્થી જે એડમિશન લેવા માગતો હોય એના માટે આ 5 દિવસ છે એ ખૂબ જ અગત્યના રહેશે અને એના માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે એ આપણે જોઈ લઈએ તો ફટાફટ। યુનિવર્સિટી સંલગ્ન વિભાગ અને કોલેજોમાં મંજૂર થયેલ ડિવિઝન અને વિદ્યાર્થીની સંખ્યા મર્યાદામાં ખાલી રહેતી બેઠકો ઉપર નિયમો અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી જે તે સંસ્થાઓએ પોતાના સ્તરેથી કરવાની રહેશે। પ્રવેશ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી જે તે સંસ્થાની રહેશે। એટલે કે આ તમામ પ્રક્રિયા છે એ તમારે એડમિશન લેવું હોય તો તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું હોય એ કોલેજની અંદર જઈ અને ઓફલાઈન એડમિશન છે એ લેવાનું રહેશે અને આની જે સંપૂર્ણ ડિટેલ જ્યારે પણ મંગાવવામાં આવે ત્યારે જે તમારે જીકાસ પોર્ટલ છે એ પણ તમારી કોલેજ દ્વારા છે એ તમને મોકલી આપવામાં આવશે। એટલે કે ઇન શોર્ટ તમારે એડમિશન છે એ અત્યારે ઓફલાઈન લઈ લેવાનું છે અને જ્યારે પણ તમને તમારી કોલેજ દ્વારા કહેવામાં આવે ત્યારે તમારે જીકાસ પોર્ટલ પર જે રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે। આ વખતે જ્યારે તમે ઓફલાઈન એડમિશન લેવા જશો ત્યારે તમારે 300 રૂપિયા ફી છે એ ચોક્કસથી ભરવી પડશે। જે વિદ્યાર્થીઓ ઓનલાઈન એડમિશન લીધું છે એમણે 300 રૂપિયા ફી છે એ જીકાસ પોર્ટલ પર ભરી દીધેલી હશે અને જે વિદ્યાર્થીઓ ઓફલાઈન એડમિશન લેશે તો એમણે 300 રૂપિયા જે ફી છે એ કોલેજમાં જમા કરવાની રહેશે। આ ઉપરાંત પછી ત્રીજો નિયમ આપ્યો છે એ ઓફલાઈન પ્રવેશ અંગેની સંપૂર્ણ પ્રક્રિયા તારીખ 30/7/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને હવે મને લાગે છે ત્યાં સુધી આ તારીખ છે હવે કોઈ પણ સંજોગોની અંદર લંબાવવામાં આવશે નહીં। તો તમારે એડમિશન લેવાનું હોય તો તારીખ 30/7/2024 એ છેલ્લામાં છેલ્લી છે। પછી સૂચના આપવામાં આવેલી છે કે જે તમામ વિદ્યાર્થીઓ છે એનું રજિસ્ટ્રેશન છે એ જીકાસ પોર્ટલ પર જ્યારે જીકાસ પોર્ટલ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે ફરજિયાત કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન ફી યુનિવર્સિટી અને જીકાસ દ્વારા સૂચવવામાં આવે તે ખાતામાં જમા કરવાની રહેશે। જે વિદ્યાર્થી જીકાસ પોર્ટલ પર 300 રૂપિયા ફી જમા કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓ પાસે 300 રૂપિયા ફી જમા જે છે એ વસૂલ કરવાની રહેશે નહીં। એટલે કે જ્યારે તમે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દીધેલું હશે તો તમારે 300 રૂપિયા ફી છે એ આપવાની જરૂર પડશે નહીં, પરંતુ તમે જો જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવેલું નથી અને એમને ઓફલાઈન એડમિશન લો છો તો તમારે જે 300 રૂપિયા ફી છે એ ચૂકવવાની રહેશે અને યુનિવર્સિટી અને એટલે કે તમારી કોલેજ તમને જે QR કોડ આપે અથવા તો કોઈ અકાઉન્ટ ડિટેલ જે પણ ઇન્ફોર્મેશન આપે એની અંદર તમારે જે 300 રૂપિયા ફી છે એ ચૂકવવાની રહેશે। આ 300 રૂપિયા ફી છે એ તમારે એક જ વાર ચૂકવવાની રહેશે અને આ નોન રિફંડેબલ છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે સ્નાતક અને અનુસ્નાતક એડમિશનની જે ડેટ છે એ લંબાવવામાં આવી છે અને એની અંદર તમારા માટે જે અગત્યના 5 નિયમો છે એના વિશે ચર્ચા કરી છે। આશા રાખું છું આજના વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।